નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર જન સુવિધા કેન્દ્ર ખાતે સોમવારે મતદાન જાગૃતિ કેન્દ્રનું જિલ્લા કલેક્ટરના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમજ કર્મચારીઓ દ્વારા ગામડે ગામડે જઈ મતદાન જાગૃતિ લાવવામાં આવશે. તેમજ જે વિસ્તારમાં ઓછું મતદાન થયું છે તેવા વિસ્તારોમાં વધુ જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, જેને લઈ બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ જિલ્લામાં મતદાન થાય તેવા ઉમદા હેતુથી પાલનપુર જન સુવિધા કેન્દ્ર ખાતે મતદાન જાગૃતિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેનું જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાના હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમજ બીએલઓ મારફતે ગામડે ગામડે લોકોમાં ઈવીએમ અંગે પ્રેક્ટિકલી માર્ગદર્શન આપી લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે. તેમજ વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં જ્યાં મતદાન ઓછું થયું છે ત્યાં ત્યાં લોકોમાં જાગૃતતા નથી તેવા ગામડાઓમાં વિશેષ મુલાકાત લઈ તેવા ગામડાઓમાં તેવા વિસ્તારોમાં મતદાન જાગૃતિ અંગે લોકોને માહિતી આપી જાગૃત કરવામાં આવશે, જેથી આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આગામી નજીકના સમયમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે, તો માનનીય ચૂંટણી પંચની સૂચના પ્રમાણે વોટર અવેરનેસ વધારવા માટે આજથી સમગ્ર જિલ્લામાં લગભગ 256 જેટલા ઈવીએમ 99 વિધાનસભા ક્ષેત્રોમાં આજથી મતદારો વચ્ચે જાગૃતિ વધારવા માટે અમે ફેરવીએ છીએ. 9 એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીસમાં આ પ્રકારનું એક સ્થાયી કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે અને પછી અમારા ઝોનલ અધિકારીઓ દ્વારા ઈવીએમ ગામે ગામ પણ મોકલવાના છીએ. તો હું બધા લોકોને અપીલ કરીશ કે જ્યારે પણ ઈવીએમ આવે, આપના જે પણ પ્રશ્નો હશે આપને આ પૂછીને સ્પષ્ટતા પણ કરી શકો છો. ઈવીએમની અંદર જેટલું ટ્રાયલ આપને લેવું હોય આ બધા લઈ પણ શકો છો.